हेलो फ्रेंड्स, શું તમે ક્યારેય ઘરે સૂપ બનાવ્યું છે? એ પણ હોટલ જેવું, હોટલ કરતાં પણ ટેસ્ટી અને હેલ્થ માટે ફાયદાકારક? તો આજે આપણે બનાવશું ટમેટાનો સૂપ. એકદમ ગરમા ગરમ, પીવાની પણ મજા આવશે. અને આની અંદર આપણે લીલી હળદર પણ નાખી છે અને આદું પણ નાખ્યું છે, જેથી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 1 નંગ ટમેટું લીધું છે, 1 નંગ ગાજર લીધું છે, પુદીનાના 4-5 પાન લીધા છે, અને 1 આદુનો ટુકડો અને 1 લીલી હળદરનો ટુકડો લીધો છે, અને 1 નંગ લસણ લીધું છે. આટલી આપણે સામગ્રી જોઈશે. આની અંદર તમારે જે પણ તમને ના ભાવતું હોય એ વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો, એવું જરૂરી નથી કે નાખવું જ છે. તો હવે આપણે ટમેટાને ધોઈ લેશું. ધોઈને જ આપણે ટમેટાં સુધારવાના છે આ રીતે. અને જો નાના ટમેટાં હોય ને તો તમારે આખા ટમેટાં જ એડ કરી લેવાના છે. પણ અહીંયા મેં મોટું 1 ટમેટું લીધું છે, તો હું આના ટુકડા કરી લઈશ, જેથી ફટાફટ થઈ જશે. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે. તો આ રીતે આપણે ટમેટાને કટ કરી લીધા છે. હવે આપણે ગાજરને પણ એ જ રીતે કટ કરી લેશું. ગાજરથી કલર પણ સારો આવે છે અને હેલ્થ માટે ગાજર પણ ખૂબ જ ફાયદાકારક છે. ગાજરમાં પણ ઘણા બધા વિટામિન હોય છે, તો ગાજર પણ જરૂરથી એડ કરજો. હવે આપણે એક તપેલીમાં એડ કરી લેશું. અહીંયા મેં સોસ પેન લીધું છે, 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું. પાણી આપણે અત્યારે વધારે ઉપયોગમાં નથી લેવાનું. તમે ચાહો તો આને કુકરમાં પણ બનાવી શકો છો. કુકરમાં 2-3 સીટી વગાડી દેશો તો પણ થઈ જશે ફટાફટ. પણ અત્યારે હું કુકરમાં નથી બનાવી રહી. હવે એ ગરમ થાય અને ઉકાળો આવે ત્યાં સુધી આપણે લીલી હળદર અને આદુનો ટુકડો અને 1 કળી લસણની એડ કરી લેશું અને ખાંડી લેવાની છે. આ બંને વસ્તુ વધારે પ્રમાણમાં નથી લેવાની, માત્ર 1 ટુકડો જ લેવાનો છે. પછી મોટો ટુકડો ના લેતા માપે જ લેજો, નહીં તો ટેસ્ટ આપણા સૂપનો છે તે બગડી જશે. હવે આપણે ત્રણેય વસ્તુને ખાંડી લેશું. એકદમ ઝીણું ખાંડી લેવાનું છે. આમાંય લીલી હળદરથી કેન્સર જેવી બીમારીઓ ખતમ થાય છે. તો લીલી હળદર રોજ ખાવાનું રાખજો, કારણ કે લીલી હળદરથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. હવે આપણે અહીંયા તમે જુઓ કે ઉકાળો આવી ગયો છે અને સરસ એવો ઉકાળો થઈ રહ્યો છે. તો 4-5 પુદીનાના પાન છે તે એડ કરી લેશું અને થોડું મિક્સ કરી લેશું. સૂપ બનાવવું એકદમ સહેલું છે અને ફટાફટ પણ થઈ જાય છે, બિલકુલ વાર નથી લાગતી. હવે આપણે આદુ, લસણ અને લીલી હળદર જે વાટીને રાખી છે ને તે એડ કરી લેશું. હવે આપણે બરાબર આને ઉકળવા દેશું. ટમેટાં એકદમ ગળી જાય ને ત્યાં સુધી આપણે આને ઉકળવા દેશું. જો કુકરમાં કરશો ને તો તમારે 2 થી 3 સીટીઓમાં થઈ જશે. સરસ એવા ગળી જાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દેવાના છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને આગળ શેર કરજો, અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે. તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આપણા જે ટમેટાં અને ગાજર સરસ એવું કૂક થઈ ગયું છે. આ રીતે તમે છરીની મદદથી ચેક કરી શકો છો કે ગાજર અને ટમેટાં કૂક થઈ ગયા છે કે નહીં. તો સરસ એવા કૂક થઈ ગયા છે. નીચે ઉતારી લેશું. થોડું ઠંડુ થાય પછી જ આપણે આને ગ્રાઇન્ડ કરશું. હલકું ઠંડુ થવા દેશું. આ પાણી મેં એક્સ્ટ્રા કાઢી લીધું છે, પાછળથી જરૂર પડશે ત્યારે આપણે એ જ પાણીનો ઉપયોગ કરશું.
હવે આપણે બ્લેન્ડરથી આને ગ્રાઇન્ડ કરી લઈશું. તમે મિક્સરમાં પણ કરી શકો છો. અત્યારે મારું મિક્સર ખરાબ થઈ ગયેલું છે, તો એ રિપેરિંગ થાય ત્યાં સુધી હું બ્લેન્ડરનો જ ઉપયોગ કરી રહી છું, પણ બ્લેન્ડરથી પણ થઈ જાય છે. હવે આપણે જે વધ્યું હતું પાણી કાઢ્યું હતું તે એડ કરી લઈશું અને ફરીથી બ્લેન્ડ કરી લઈશું. બરાબર આપણે એકદમ સરસ બ્લેન્ડર ફેરવવાનો છે, જેથી બરાબર મિક્સ થઈ જશે. પાણી સાથે આપણું જે છે તે મિશ્રણ તૈયાર થઈ જશે. ટમેટાં, ગાજર, તો અહીંયા મેં મસ્ત એવું ગ્રાઇન્ડ કરી લીધું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. હવે આપણે એક છન્ની રાખીને આ રીતે છાણી લેવાનું છે. આમ સરસ એવું ગાળી લેવાનું છે. તો છન્ની તમારે થોડી મોટી હોય ને તેવી લેવાની છે. એકદમ ચા ગળવાની લેશો ને તો એનાથી બિલકુલ નથી ગળાતું. ગળાશે તો પણ એકદમ પતલું પતલું આવશે અને તમને મજા નહીં આવે. તો આ રીતે થોડી મોટી છારવાળી છન્ની હોય ને તેનાથી જ તમારે આને ગાળવાનું છે. તો બરાબર મેં ગાળી લીધું છે, તમે જોઈ શકો છો. ટમેટાના છિલકા અને તેના બીજ બાકી રહ્યા છે. અને કલર કેટલો મસ્ત આવ્યો છે ફ્રેન્ડ્સ. આપણે આની અંદર કલરનો ઉપયોગ પણ નહીં કરવો પડે. આમાંય હું કલરનો ઉપયોગ બિલકુલ નથી કરતી. ન છૂટકે જ કલરનો ઉપયોગ કરવો પડે છે, બાકી હું કલર નાખવાનું બહુ જ ટાળું છું, નાખતી જ નથી. હવે આપણે આને ગેસ ઉપર ચડાવી દઈશું. ફરીથી આપણે આને ઉકળવા દેવાનું છે. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. ધાણા જીરું પાવડર અડધી ચમચી, લાલ મરચું પાવડર અડધી ચમચીથી ઓછું એડ કરશું. એક નંગ સાકરનો ટુકડો એડ કરી રહી છું. તમે ખાંડ પણ ઉપયોગમાં લઈ શકો છો, સુગર. અને થોડા લીલા વટાણા એડ કર્યા છે. મને ભાવે છે એટલે મેં એડ કર્યા છે. તમને ના પસંદ હોય તો લીલા વટાણા તમે સ્કીપ પણ કરી શકો છો. ઉપરથી 4-5 પુદીનાના પાન છે, તે આ રીતે આપણે નાના નાના સુધારીને લીધા છે, જેથી ફ્લેવરમાં પણ બહુ સરસ એવું લાગશે. આવું સૂપ તો તમને હોટલમાં પણ જોવા નહીં મળે, એટલું મસ્ત સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. જો ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત કલર આવ્યો છે ને. હવે આપણે આને લીલા વટાણા કૂક થાય ને ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું. અને સંચર પાવડર આપણે અડધી ચમચીથી ઓછું એડ કરી લઈશું અને સરસ ઉકળવા દઈશું. જો ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત બન્યું છે. મને તો જોઈને જ સૂપ પીવાનું મન થઈ ગયું છે. અને આજે મને ખૂબ જ મન હતું કે હું સૂપ ઘરે બનાવું અને તમારા બધાની જોડે શેર પણ કરું. તો મેં બનાવ્યું અને પીધું પણ, અને વિડીયો હું પાછળથી એડ કરી રહી છું, જેથી આ સૂપ પીવામાં બહુ મસ્ત એવું બન્યું છે. તો આપણું સૂપ છે તે તૈયાર છે. તો નીચે ઉતારી લેશું. આમ તો સૂપ પીવાની ગરમ ગરમ જ મજા આવે છે, પણ હલકું ઠંડુ થવા દેજો. તો એક બાઉલમાં આપણે કાઢી લેશું. એક ટમેટું અને એક ગાજર આપણે એડ કર્યું છે અને આપણું સૂપ તમે જોઈ શકો છો કે એક કટોરો ભરીને બનીને તૈયાર થઈ ગયું છે. અને એ પણ તમે જુઓ કેટલું મસ્ત બન્યું છે. તમને પણ પીવાનું મન થતું હશે ને, તો આવી જાઓ પીવા. મસ્ત એવું સૂપ બનાવીને તૈયાર કર્યું છે તમારી માટે જ. એકવાર તમે આ સૂપ પીશો ને તો તમે અઠવાડિયામાં 2 થી 3 વાર તો બનાવશો જ તે. આવજો. જય માતાજી.